હવે તમે ગમે તે ગુના વિશે ફરિયાદ કરવા માંગતા હો તો તમે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકો છો અને કોઈ પણ પોલીસ અધિકારી તમને એવું નહીં કહે કે આ વિસ્તાર અમારી હદમાં નથી। આ શક્ય બન્યું છે નવા કાયદાઓના અમલીકરણથી। આજથી નવા ફોજદારી કાયદાઓ અમલમાં મુકાયા છે, જેના વિશે સામાન્ય નાગરિકને જાણવું જરૂરી છે। તો આવો તમામ માહિતી મેળવીએ અમારા ખાસ અહેવાલમાં। દેશમાં આજથી એટલે કે 1 જુલાઈથી નવા ફોજદારી કાયદા લાગુ થઈ ગયા છે, જેના આઈપીસી સીઆરપીસીની તુલનામાં આ કાયદામાં ઘણા તફાવત છે। આ ત્રણેય દાયકામાં ઘણા નવા વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ઘણા વિભાગો નાબૂદ કરવામાં આવ્યા છે। દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે આ કાયદાઓ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી। ગૃહમંત્રી અમિત શાહે આજથી દેશમાં લાગુ થયેલા નવા કાયદા વિશે પ્રેસ કોન્ફરન્સ કરી અને નવા કાયદાની શા માટે જરૂર છે તે સમજાવ્યું। તેમણે કહ્યું कि આ न्याय प्रणाली નું भारतीयकरण છે। सबसे पहला मामला अब तक के रिकॉर्ड के हिसाब से ग्वालियर के पुलिस थाने में हुआ है और चोरी का है। किसी की मोटरसाइकिल चोरी कर ली गई 1,80,000 की वैल्यू की। इसका मामला 12:10 पर रजिस्टर हुआ है। पहला मामला नहीं है। और जो वेंडर के खिलाफ मामला रजिस्टर हुआ इसका प्रावधान पहले भी था, ये नया प्रावधान नहीं है। पुलिस ने इसका रिव्यू का प्रोविजन का उपयोग कर वो मामले को खारिज कर दिया। હવે ભારતીય દંડ સંહિતા એટલે કે આઈપીસી ને ભારતીય ન્યાયિક સંહિતા એટલે કે બીએનએસ દ્વારા બદલવામાં આવશે। ક્રિમિનલ પ્રોસિજર કોડ એટલે સીઆરપીસી ને ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા એટલે બીએનએસએસ દ્વારા બદલવામાં આવશે અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ ने भारतीय साक्ष्य अधिनियम એટલે बीएसए द्वारा बदलवामा आवशे। झूठा वादा पहचान छिपाकर शोषण करने वालों के लिए भी अलग से अपराध बनाया गया है। पहले सुप्रीम कोर्ट के जजमेंट से चलता था। पीड़िता का बयान उसके घर पर महिला अधिकारियों की उपस्थिति में और अपने परिजनों की उपस्थिति में लेने का भी प्रावधान किया है और इसके साथ साथ ऑनलाइन एफआईआर की व्यवस्था से भी ढेर सारी उत्पीड़न का सामना कर रही महिला एम्बेरसमेंट से बच पाएगी, ऐसा हमारा मानना है। અમિત શાહે વધુમાં કહ્યું કે બળાત્કારના કેસમાં મૃત્યુદંડ અમે ચાર્જશીટને પણ ડિજિટલાઇઝ કરી। આઈએએસ આઈપીએસના સૂચનો લઈ કાયદો બનાવવામાં આવ્યો। ન્યાયિક પ્રક્રિયા હવે બંધારણની 8મી અનુસૂચિમાં સમાવિષ્ટ તમામ ભાષાઓમાં આવરી લેવામાં આવશે। રાજદ્રોહને જડમૂળથી ઉખેડી નાખ્યો છે। અગાઉ સરકાર વિરુદ્ધ નિવેદનો આપવો એ એક ગુનો હતો। અત્યાર સુધી 99.9% કોમ્પ્યુટરાઇઝેશન પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે। કેસ અપડેટ પીડિતને 90 દિવસમાં ઓનલાઈન મોકલવામાં આવશે। આ ઉપરાંત સર્ચ કે દરોડા બંને કેસમાં વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ।